આજ રોજ તેરસ વધના કોટેશ્વર ગામે અમારા રાજસ્થાન ગુજરાતના તમામ આદિવાસી સમાજના જે કુટુંબમાં પૂર્વજો એક્સપાયર થઈ ગયા હોય એમને અહીંયા અસ્થિ વિસર્જન કરવામાં આવે છે અને અસ્થિ વિસર્જન કરીને પછી પહેરવાશ પણ પહેરવામાં આવે છે। આ એક વર્ષમાં એક જ વાર થતો હોય છે। 27/3/2025ના રોજ ફાગણ વદ તેરસના દર વખતની જેમ જે આદિવાસીને વર્ષ દરમિયાન જે પરિવારમાં કુટુંબમાં જે અવસાન પામેલ હોય એને જે લોકાચાર કરીને એના પછી અસ્થિ વિસર્જન માટે કોટેશ્વર સરસ્વતીના મુખે ત્યાં એનો નાહી ધોઈને ત્યાં અસ્થિ વિસર્જન કરે છે, જેથી આ વર્ષ દરમિયાન એક જ વખત આ મેળો ભરાવામાં આવે છે, જેમાં સૌ દોતાના, પોચીના તાલુકાના અને અંબાજી આજુબાજુના અને રાજસ્થાનના સર્વ આદિવાસી સમાજ અહીંયા આવીને અહીંયા અસ્થિ વિસર્જન કરે છે। બોલો કોટેશ્વર મહાદેવ કી જય। આજે ફાગણ વદ તેરસ અને ગુરુવાર આ કોટેશ્વર મહાધામ અને સરસ્વતીનું ઉદ્ગમ સ્થાન નવહતીનો મેળો આજે ભરાય આદિવાસી લોકોનો। એવું કહેવાય કે નવહતી એટલે 9 દિવસ, આજના દિવસ પછી એમના 9 સારા દિવસો આવે એટલે નવહતી મેળા તરીકે ઓળખાય। અને એમના સ્વજન જે 12 મહિનાની અંદર ગુજરી જતા હોય, જે મૃત્યુ પાવે, એમની અસ્થિઓ અને ફૂલ એ લોકો સાચવીને રાખતા હોય અને જ્યારે પણ આ મેળો ભરાય ત્યારે આ પવિત્ર સરસ્વતી નદીમાં લઈ અને આવી અને એમને મુક્તિ મળે, એમને મોક્ષ મળે એના માટે પ્રાર્થના કરતા હોય, અહીંયા વિસર્જન કરતા। જેમ અન્ય સમાજના લોકો ગંગામાં, હરિદ્વારમાં જઈ અસ્થિ વિસર્જન કરે એવી જ રીતે અહીંયા આવી અને આ પવિત્ર સરસ્વતીમાં એમના અસ્થિ વિસર્જન કરી અને પોતાના સ્વજનોને મુક્તિ મળે એ માટે પ્રાર્થના કરતા હોય। અને જે બાકી રહી જાય એ સોમવારના દિવસે આવી અને અસ્થિ વિસર્જન કરી શકતા હોય। કોટેશ્વર મહાદેવ કી